વડોદરા આનંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટતા 19 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે। ગુજરાત મોડલમાં આ પ્રકારની ઘટનાથી તંત્ર સામે લોકરોષ પણ જોવા મળી રહ્યો છે। ભારત પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન તંત્રની સક્રિયતા અસરકારકતા માટે મોક ડ્રીલો પણ હાથ ધરાયા હતા, જ્યાં બ્રિજ પડવાની ઘટનાથી આટલો સમય વીતવા છતાં પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે। ઘટનાના કલાકો બાદ આજે મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી। તેઓએ સ્થાનિકોને ન મળતા ગ્રામ્યજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો। ગ્રામ્યજનોનું કહેવું હતું કે મંત્રી અમને મળ્યા નહીં, પોલીસે અમને રોકી રાખ્યા। દરિયાપુર ગામનો આખો પરિવાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે, તેમની મુલાકાત લીધી નહીં, પરિવારને સાંત્વના આપવા માટે પણ આવ્યા નહીં। મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અહીં રેસ્ક્યુમાં મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી આવ્યા ન હતા। આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું અને સાથે આરએનબીના અધિકારીઓ પણ છે। પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટિયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ સ્લાઇડ થઈ ગયો છે। સરકારે સસ્પેન્શનના પગલાં લીધા છે। 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યો છે। ટેકનિકલ અને વહીવટી તપાસ મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે। જે પણ પ્રકારની કામગીરી કરવાની થશે તે સરકાર ચોક્કસ કરશે। એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા। કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે। અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે। એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે। બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો, કઈ કાર્યવાહી હવે? સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ। ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે।